ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા વધ્યા. કોડીનારમાં સિંહ પરિવારની લટારનો વિડીયો થયો વાયરલ. પાણી અને ખોરાકની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારમાં દેખાતા ભયનો માહોલ. બનાસકાંઠાના શિયા ગામમાં એક વૃદ્ધની અનોખી ભક્તિ. 65 વર્ષીય ભક્ત તપતી રેતીમાં પોઢી અને કરે છે ભગવાનની માળા. સૂર્યદેવ તરફ નજર રાખી રામાપીરની માળા ફેરવતા વૃદ્ધની ભક્તિ બની ચર્ચાનું કેન્દ્ર. વડોદરા મનપાના કાઉન્સિલર પાણીમાં પડ્યા. પાણીમાં ફૂલ પધરાવતા જતા કાઉન્સિલર લપસ્યા. કાઉન્સિલર જ્યોતિ પટેલ સાથેની આકસ્મિક ઘટનાનો વિડીયો થયો વાયરલ. રાજ્યના સૌથી મોટા માછીમારી વેરાવળ બંદર પર બોટનો લાગ્યો ખડકલો. ચોમાસાનું આગમન થતાની સાથે માછીમારોએ સિઝન સમેટી. હવે 2 થી 3 મહિના સુધી સિઝન બંધ રહેતા કાંઠે બોટ લંગારાઈ. માછીમારોએ બોટ રિપેરિંગનો ધમધમાટ શરૂ કર્યો. અમદાવાદમાં મણિનગરની સંકલ્પ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા. અખાદ્ય ઢોસા અને ઉત્તપમ પીરસાતા ગ્રાહકે કરી ફરિયાદ. તપાસમાં રેસ્ટોરન્ટમાંથી અનેક અખાદ્ય વસ્તુઓ મળતા 10,000નો દંડ ફટકારાયો. ટામેટા ચટણી સહિત વાસી જથ્થાનો કરાયો નાશ. પાલનપુરમાં કોલેરાગ્રસ્ત વિસ્તારની ધારાસભ્ય લીધી મુલાકાત. પાણી સપ્લાય કરતા 2 બોર બંધ કરવાનો લેવાયો નિર્ણય. ખાણીપીણીની લારીઓને બંધ કરવાનો પણ લેવાયો નિર્ણય. વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વરસાદ. કપરાડા સહિત અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદથી ઠંડક. વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા. સાપુતારામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. સાપુતારામાં ભારે બફારા વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરના અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી. 15 જૂન આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ. કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની પણ આગાહી. 8 જૂને છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી. વલસાડ, તાપી, દમણમાં થઈ શકે છે વરસાદ. 9 જૂને ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી. 10 જૂનથી વરસાદની ગતિ તેજ હશે. પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં થઈ શકે છે ધોધમાર વરસાદ. વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની આગાહી. ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ હળવા વરસાદની આગાહી. રાજ્યમાં ખેડૂતોના હિતમાં સીએમએ કર્યા નિર્દેશ. ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ, દવા મળે તે સુનિશ્ચિત કરવા આપ્યા નિર્દેશ. રાજ્યકક્ષાની 19 ટીમો રાજ્યભરમાં કરશે ચકાસણી. 2 દિવસ માટે 19 ટીમો ચકાસણી ઝુંબેશમાં જોડાશે. ધોરાજીના ભાદર 2 ડેમમાં છોડાયું સિંચાઈનું પાણી. 140 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવતા ખેડૂતો ખુશ. કપાસ, મગફળી, સોયાબીન સહિતના વાવેતરને થશે લાભ. બોટાદની બેંક ઓફ બરોડામાં ખેડૂતોએ કર્યો હોબાળો. 6 મહિનાથી ખેડૂતોને નથી અપાતું પાક ધિરાણ. બેંક મેનેજર અને સ્ટાફ ગેરવર્તન કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. 7 દિવસમાં પાક ધિરાણ નહીં અપાય તો ઉપવાસ પર બેસવાની ખેડૂતોની ચીમકી. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલની સમયસર સફાઈ કરાવવા માંગ ઉઠી. જર્જરિત અને બિસ્માર કેનાલો ખેડૂતો માટે અભિશાપરૂપ સાબિત થઈ. બિસ્માર કેનાલમાં ઠેર ઠેર બાવળ ઉગી નીકળતા ખેડૂતોમાં રોષ. સિંચાઈનું પાણી ન મળતા પાકને નુકસાન પહોંચતું હોવાના ખેડૂતોના આરોપ. ડાંગ જિલ્લામાં ચોમાસામાં નદી નાળા સહિતના સ્થળો પર કોઈપણ પ્રવૃત્તિ ન કરવા સૂચના. જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ. નદી, સરોવર અને ડેમ પર થતા અકસ્માતો ટાળવા કલેક્ટરનું જાહેરનામું. સુરતમાં પાલિકાની એનઓસી અને બીયુસીની કામગીરીનો વિરોધ. ટેક્સટાઇલ માર્કેટને મરાયેલા સીલ મુદ્દે હોબાળો. વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. વડોદરાના અલમાસ માર્કેટમાં વેપારીઓએ મચાવ્યો હોબાળો. સીલ મારવા ગયેલી પાલિકાની ટીમ સાથે વેપારીએ કરી તકરાર. વેપારીઓએ પોલીસની હાજરીમાં જ 2 કલાક બજાર માથે લીધું. નદીમાં નાહવા પર પ્રતિબંધ મુકાતા વડોદરાના દુકાનદારોમાં રોષ. નર્મદા, મહી નદી કાંઠાના 23 સ્થળો પર પ્રતિબંધ મુકાતા વિવાદ. નદીમાં નાહવા પર પ્રતિબંધ મુકાતા દુકાનદારોને લાખોનું નુકસાન. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીની વિવાદિત પોસ્ટથી ગરમાયું રાજકારણ. ગમે તેટલું સારું કામ કરો, કેટલાકને કંઈ પડી નથી તેવું લખાણ લખ્યું. નવો રોડ શ્વાન બગાડતો હોય તેવી તસવીર પણ કરી શેર. વિવાદ વકરતા રત્નાકરે પોસ્ટ હટાવી. ઉપલેટાના નીલાખા ગામની મહિલાઓએ ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને માર મારનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી. વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. ડાંગના કલમ વિહીર ગામના લોકો કુવાનું દૂષિત પાણી પીવા મજબૂર. 2 મહિનામાં અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન. જાડી ચામડીના અધિકારીઓને નથી ગ્રામજનોની ચિંતા. રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ, તેને લઈ ઉઠ્યા સવાલ.
વર્ષોથી અંધારામાં રહેલા ડામરકા ગામમાં થયું અજવાળું. વર્ષોથી ગામમાં લાઇટ ન હોવાનું ન્યૂઝ 18 ગુજરાતી રજૂ કર્યો હતો અહેવાલ. ન્યૂઝ 18 અહેવાલ બાદ ડામરકા ગામમાં વીજ પુરવઠો પૂરો પાડવા તંત્ર જાગ્યું. ઘરે ઘરે મીટર લગાવવાથી લાઇટ આવી જતા ગામમાં અજવાળાની સાથે સ્થાનિકોના ચહેરા પર સ્મિત પથરાયું. ગામ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. ડામરકા ગામના લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો નહોતો આવ્યો ઉકેલ. બનાસકાંઠા લોકસભા બેઠકના વિજેતા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનું અબાસણા ગામે ભવ્ય સ્વાગત કરાયું. જ્ઞાનીબેન ઠાકોરે જન્મભૂમિને નમન કરી અને પિતાના આશીર્વાદ લીધા. ગામજનોએ જ્ઞાનીબેન પર વહાલ વરસાવી ઘોડા પર બેસાડી વિજય સરઘસ કાઢ્યો. ગેનીબેન ઠાકોરના નિવેદનથી સંગઠનમાં નારાજગી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેનીબેનના નિવેદનથી નારાજ. પોતાના દમ અને સમાજની તાકાત પર ચૂંટણી લડ્યાની ગેનીબેને કરી હતી વાત. ભરતસિંહ વાઘેલાએ ગેનીબેનનું નિવેદન વખોડ્યું. જ્ઞાનીબેને સંગઠન સામે પ્રશ્નો કરતા મનીષ દોશીની પ્રતિક્રિયા. કહ્યું કે જ્ઞાનીબેનનું નિવેદન તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પક્ષ વિરોધી સામે કડક કાર્યવાહી કરાશે. સક્રિયતાથી કામ કરનારને આગળ જવાની તક અપાશે. નીટની પરીક્ષાના પરિણામમાં કૌભાંડ થયાનો કોંગ્રેસનો આક્ષેપ. ગોધરામાં નીટ પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું હોવાના મનીષ દોશીએ લગાવ્યા આરોપ. શાળાના સંચાલક ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તપાસ રોકી દેવાઈ હોવાનું મનીષ દોશીનું નિવેદન. નીટ યુજી પરીક્ષાના પરિણામ પર કોંગ્રેસ નેતા કનૈયા કુમારે ભાજપ પર પ્રહાર કર્યા. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં યોગ્ય તપાસની માંગ કરી. નીટ પરીક્ષામાં 67 વિદ્યાર્થીઓ ટોપ કરતા ઉઠાવ્યા સવાલ. રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના ન્યાય માટે કોંગ્રેસના ધરણા. ત્રિકોણબાગમાં આજથી 3 દિવસ માટે ધરણા પર બેઠા કોંગ્રેસના નેતા. ધરણા પ્રદર્શનમાં 300 લોકોને હાજર રહેવાની મંજૂરી. રાજકોટમાં આગકાંડ મામલે તપાસનું ધમધમાટ. વધુ 2 વ્યક્તિ ક્રાઇમ બ્રાન્ચે કરી પૂછપરછ. ગેમ ઝોનમાં સાઉન્ડ અને પ્રોજેક્ટર ફિટ કરનારની પૂછપરછ. અગ્નિકાંડના સાક્ષી દક્ષ નામના બાળકની પણ પૂછપરછ કરાઈ. આગકાંડમાં એમડી સાગઠિયાએ એસઆઈટી સમક્ષ મોં ખોલ્યું. કહ્યું ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમોલિશન રોક્યું. ભાજપના એક નહીં પરંતુ 3થી વધુ પદાધિકારીઓના નામ પૂછપરછમાં ખુલ્યા હોવાનું સામે આવ્યું. ગોધરાના બામરોલી રોડ ઉપર આનંદ મેળાનું આયોજન. સોસાયટી નજીકના પ્લોટમાં મેળાનું આયોજન થતાં સ્થાનિકોમાં રોષ. ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિક સહિત અનેક સમસ્યાઓને લઈને રહીશોએ અધિક કલેક્ટરને આપ્યું આવેદન. પરમિશન રદ નહીં કરાય તો આંદોલનની ચીમકી. જૂનાગઢમાં મતગણતરીની બબાલમાં યુવકનું અપહરણ. પાડોશીએ અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ. સૂત્રાપાડામાં 5 શખ્સો સામે ફરિયાદ. આરોપીઓને કડક સજા આપવા પરિવારજનોની માંગ. અમરેલી ધારીના જળજીવડી ગામ નજીક દીપડો પાંજરે પુરાયો. બાળકો પર હુમલાની ઘટના બાદ વન વિભાગે હાથ ધરી હતી કામગીરી. ગણતરીના કલાકોમાં જ સફળ ઓપરેશન કરી દીપડાને પાંજરે પુરાયો. અમદાવાદમાં ખાનગી કંપનીના નામે કરોડોનું કૌભાંડ આચરનાર 3 આરોપીઓ ઝડપાયા. બનાવટી કંપની ઊભી કરી 10 કરોડની ઠગાઈ આચરી. ફાર્મસી ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ. પોલીસે ફરાર મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી. અમદાવાદમાં પત્રકારની હત્યા કેસમાં 4 આરોપીની ધરપકડ. હત્યાનું કાવતરું રચવા અપાઈ હતી 2 લાખની સોપારી. પત્રકારની પત્ની અને મુખ્ય આરોપીના ભાઈ વચ્ચે સંબંધ હતો, જેની અદાવતમાં અપાયો હત્યાને અંજામ. રાજકોટ ફાયર ઓફિસર બીજે ઠેબાએ પોતાના હોદ્દાઓનો દુરુપયોગ કર્યાનું સામે આવ્યું. ભ્રષ્ટાચાર આચરી આર્થિક લાભ મેળવ્યો હોવાનું સામે આવ્યું. બીજે ઠેબા દ્વારા પોતાના તેમજ પોતાના આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું. દાંતીવાડાના પાંથાવાડાની શાળાના લાંચા કર્મીઓ ઝડપાયા. શાળાના આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા ઝડપાયા. શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાર્યવાહી. પાલનપુર એસીબીએ 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગરને મળશે નવા મેયર. ટૂંક સમયમાં મનપામાં થશે નવા હોદ્દેદારોની વરણી. 10 જૂને મનપા કચેરીમાં યોજાશે સામાન્ય સભા. મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન સહિતના હોદ્દેદારોની થશે પસંદગી. લોકસભાના પરિણામ બાદ ભાજપે શરૂ કર્યું પરિણામનું પોસ્ટમોર્ટમ. બૂથ પ્રમુખો પાસે થયેલા મતદાન અંગે માહિતી મંગાવી. ક્યાં ક્યાં બૂથોમાં ભાજપ પ્લસમાં અને માઇનસમાં છે તેની વિગતો મેળવવાની કરી કવાયત. વિધાનસભા દીઠ ડેટા એકત્ર કરશે ભાજપ. નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. દ્રૌપદી મુર્મુએ ભગવાન જગન્નાથની તસવીર આપી મોદીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું. 9 જૂને મોદી ત્રીજી વખત પીએમના લેશે શપથ. શપથવિધિ પહેલા નરેન્દ્ર મોદી લીધા અડવાણીના આશીર્વાદ. મુરલી મનોહર જોશીની સાથે પણ નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત. એનડીએ ગઠબંધનની બેઠક પૂર્ણ થયા બાદ કરી હતી મુલાકાત.
ભારતના બંધારણને લઈને બાબા સાહેબ આંબેડકરનો આભાર વ્યક્ત કરતું ટ્વીટ કર્યું. લખ્યું, મારા જીવનની દરેક ક્ષણ ભારતના બંધારણના મહાન મૂલ્યોને સમર્પિત છે. બંધારણના કારણે જ મારા જેવા વ્યક્તિને દેશની સેવા કરવાની તક મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એનડીએની બેઠકમાં જેપી નડ્ડાએ કર્યું સ્વાગત. સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદીય દળની યોજાઈ બેઠક. પ્રધાનમંત્રીએ હોલમાં પહોંચી પીએમ મોદીએ ભારતના બંધારણને કર્યું નમન. બેઠકમાં જેપી નડ્ડાએ સંબોધન કરતા કહ્યું કે આપણે બધા આદરણીય પ્રધાનમંત્રીને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ. પ્રધાનમંત્રીના અથાગ પ્રયત્નો અને મહેનત દેશની સેવામાં સમર્પિત છે, જેના કારણે ભારત ઇતિહાસ રચી રહ્યું છે. રક્ષામંત્રી રાજનાથસિંહે સંબોધન કરતા કહ્યું કે પ્રધાનમંત્રીએ દેશને કરેલી સેવાની માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં થઈ રહી છે પ્રશંસા. ભારત ભાગ્યશાળી દેશ છે, જેને નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે મળવા જઈ રહ્યા છે. ભારત સશક્ત તરફ આગળ વધી રહ્યો છે. રાજનાથસિંહના પ્રસ્તાવનું સમર્થન કરતા અમિત શાહે કહ્યું કે ફરીથી લોકસભા જીતવા બદલ સૌને હાર્દિક અભિનંદન. આ પ્રસ્તાવ દેશના 140 કરોડ લોકોના મનનો પ્રસ્તાવ છે. દરેક ખૂણેથી અવાજ ઉઠી રહ્યો છે. આગામી 5 વર્ષ માટે નરેન્દ્ર મોદીજી દેશનું નેતૃત્વ કરે. નીતિશ કુમારે પ્રધાનમંત્રીના કામોના વખાણ કરતા કહ્યું કે મોદીજીએ 10 વર્ષ દેશનો વિકાસ કર્યો છે. આગળ પણ બચેલા કામોને પ્રધાનમંત્રી મોદી પૂર્ણ કરશે તેવો વિશ્વાસ છે. હવે બિહાર અને દેશ ઝડપથી પ્રગતિ કરશે. ચોક્કસપણે બિહારના તમામ કામ થશે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે આજનો દિવસ દેશ માટે ખૂબ મહત્વનો. પ્રધાનમંત્રી મોદીના વખાણમાં કહ્યું કે તેમને દિવસ રાત કામ કરી દેશને નવી ઊંચાઈએ પહોંચાડ્યો. મોદીજીએ દેશને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી. ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રીની લીડરશિપ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. ભારત માતાના જયકારા સાથે પ્રધાનમંત્રીએ સંબોધનની કરી શરૂઆત. કહ્યું કે આ મારા માટે ભાવુક કરનારી ક્ષણ છે. લાખો કાર્યકર્તાઓએ દિવસ રાત મહેનત કરી. દેશ ચલાવવા માટે સર્વનો મત જરૂરી હોય છે. આ સૌથી સફળ ગઠબંધન છે. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા વધ્યા. કોડીનારમાં સિંહ પરિવારની લટારનો વિડીયો થયો વાયરલ. પાણી અને ખોરાકની શોધમાં સિંહો. રહેણાંક વિસ્તારમાં દેખાતા ભયનો માહોલ. બનાસકાંઠાના શિયા ગામમાં એક વૃદ્ધની અનોખી ભક્તિ. 65 વર્ષીય ભક્ત તપતી રેતીમાં પોઢી અને કરે છે ભગવાનની માળા. સૂર્યદેવ તરફ નજર રાખી રામાપીરની માળા ફેરવતા વૃદ્ધની ભક્તિ બની ચર્ચાનું કેન્દ્ર. વડોદરા મનપાના કાઉન્સિલર પાણીમાં પડ્યા. પાણીમાં ફૂલ પધરાવતા જતા કાઉન્સિલર લપસ્યા. કાઉન્સિલર જ્યોતિ પટેલ સાથેની આકસ્મિક ઘટનાનો વિડીયો થયો વાયરલ. રાજ્યના સૌથી મોટા માછીમારી વેરાવળ બંદર પર બોટનો લાગ્યો ખડકલો. ચોમાસાનું આગમન થતાની સાથે માછીમારોએ સિઝન સમેટી. હવે 2 થી 3 મહિના સુધી સિઝન બંધ રહેતા કાંઠે બોટ લંગારાઈ. માછીમારોએ બોટ રિપેરિંગનો ધમધમાટ શરૂ કર્યો. અમદાવાદમાં મણિનગરની સંકલ્પ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા. અખાદ્ય ઢોસા અને ઉત્તપમ પીરસાતા ગ્રાહકે કરી ફરિયાદ. તપાસમાં રેસ્ટોરન્ટમાંથી અનેક અખાદ્ય વસ્તુઓ મળતા 10,000નો દંડ ફટકારાયો. ટામેટા ચટણી સહિત વાસી જથ્થાનો કરાયો નાશ. પાલનપુરમાં કોલેરાગ્રસ્ત વિસ્તારની ધારાસભ્યએ લીધી મુલાકાત. પાણી સપ્લાય કરતા 2 બોર બંધ કરવાનો લેવાયો નિર્ણય. ખાણીપીણીની લારીઓને બંધ કરવાનો પણ લેવાયો નિર્ણય. વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વરસાદ. કપરાડા સહિતના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદથી ઠંડક. વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા. સાપુતારામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. સાપુતારામાં ભારે બફારા વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરના અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી. 15 જૂન આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ. કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની પણ આગાહી. 8 જૂને છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી. વલસાડ, તાપી, દમણમાં થઈ શકે છે વરસાદ. 9 જૂને ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી. 10 જૂનથી વરસાદની ગતિ તેજ હશે. પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં થઈ શકે છે ધોધમાર વરસાદ. વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની આગાહી. ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ હળવા વરસાદની આગાહી. રાજ્યમાં ખેડૂતોના હિતમાં સીએમએ કર્યા નિર્દેશ. ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ, દવા મળે તે સુનિશ્ચિત કરવા આપ્યા નિર્દેશ. રાજ્યકક્ષાની 19 ટીમો રાજ્યભરમાં કરશે ચકાસણી. 2 દિવસ માટે 19 ટીમો ચકાસણી ઝુંબેશમાં જોડાશે. ધોરાજીના ભાદર 2 ડેમમાં છોડાયું સિંચાઈનું પાણી. 140 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવતા ખેડૂતો ખુશ. કપાસ, મગફળી, સોયાબીન સહિતના વાવેતરને થશે લાભ.
બોટાદની બેંક ઓફ બરોડામાં ખેડૂતોએ કર્યો હોબાળો. 6 મહિનાથી ખેડૂતોને નથી અપાતું પાક ધિરાણ. બેંક મેનેજર અને સ્ટાફ ગેરવર્તન કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. 7 દિવસમાં પાક ધિરાણ નહીં અપાય તો ઉપવાસ પર બેસવાની ખેડૂતોની ચીમકી. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલની સમયસર સફાઈ કરાવવા માંગ ઉઠી. જર્જરિત અને બિસ્માર કેનાલો ખેડૂતો માટે અભિશાપરૂપ સાબિત થઈ. બિસ્માર કેનાલમાં ઠેર ઠેર બાવળ ઉગી નીકળતા ખેડૂતોમાં રોષ. સિંચાઈનું પાણી ન મળતા પાકને નુકસાન પહોંચતું હોવાના ખેડૂતોના આરોપ. ડાંગ જિલ્લામાં ચોમાસામાં નદી નાળા સહિતના સ્થળો પર કોઈપણ પ્રવૃત્તિ ન કરવા સૂચના. જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ. નદી, સરોવર અને ડેમ પર થતા અકસ્માતો ટાળવા કલેક્ટરનું જાહેરનામું. સુરતમાં પાલિકાની એનઓસી અને બીયુસીની કામગીરીનો વિરોધ. ટેક્સટાઇલ માર્કેટને મરાયેલા સીલ મુદ્દે હોબાળો. વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. વડોદરાના અલમાસ માર્કેટમાં વેપારીઓએ મચાવ્યો હોબાળો. સીલ મારવા ગયેલી પાલિકાની ટીમ સાથે વેપારીએ કરી તકરાર. વેપારીઓએ પોલીસની હાજરીમાં જ 2 કલાક બજાર માથે લીધું. નદીમાં નહાવા પર પ્રતિબંધ મુકાતા વડોદરાના દુકાનદારોમાં રોષ. નર્મદા મહી નદી કાંઠાના 23 સ્થળો પર પ્રતિબંધ મુકાતા વિવાદ. નદીમાં નહાવા પર પ્રતિબંધ મુકાતા દુકાનદારોને લાખોનું નુકસાન. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીની વિવાદિત પોસ્ટથી ગરમાયું રાજકારણ. ગમે તેટલું સારું કામ કરો, કેટલાકને કંઈ પડી નથી તેવું લખાણ લખ્યું. નવો રોડ શ્વાન બગાડતો હોય તેવી તસવીર પણ કરી શેર. વિવાદ વકરતા રત્નાકરે પોસ્ટ હટાવી. ઉપલેટાના નીલાખા ગામની મહિલાઓએ ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને મારનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી. વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. ડાંગના કલમ વિહીર ગામના લોકો કૂવાનું દૂષિત પાણી પીવા મજબૂર. 2 મહિનામાં અનેક રજૂઆત છતાં તંત્રના આખાડા કાન. જાડી ચામડીના અધિકારીઓને નથી ગ્રામજનોની ચિંતા. રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ, તેને લઈ ઉઠ્યા સવાલ. વર્ષોથી અંધારામાં રહેલા ડામરગા ગામમાં થયું અજવાળું. વર્ષોથી ગામમાં લાઇટ ન હોવાનો ન્યૂઝ 18 ગુજરાતી રજૂ કર્યો હતો અહેવાલ. ન્યૂઝ 18 અહેવાલ બાદ ડામરગા ગામમાં વીજ પુરવઠો પૂરો પાડવા તંત્ર જાગ્યું. ઘરે ઘરે મીટર લગાવવાથી લાઇટ આવી જતા ગામમાં અજવાળાની સાથે સ્થાનિકોના ચહેરા પર સ્મિત પથરાયું. ગામ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. ડામરગા ગામના લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો નહોતો આવ્યો ઉકેલ. બનાસકાંઠા લોકસભા બેઠકના વિજેતા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનું અબાસણા ગામે ભવ્ય સ્વાગત કરાયું. જ્ઞાનીબેન ઠાકોરે જન્મભૂમિને નમન કરી અને પિતાના આશીર્વાદ લીધા. ગામજનોએ જ્ઞાનીબેન પર વહાલ વરસાવી ઘોડા પર બેસાડી વિજય સરઘસ કાઢ્યો. ગેનીબેન ઠાકોરના નિવેદનથી સંગઠનમાં નારાજગી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેનીબેનના નિવેદનથી નારાજ. પોતાના દમ અને સમાજની તાકાત પર ચૂંટણી લડ્યાની ગેનીબેને કરી હતી વાત. ભરતસિંહ વાઘેલાએ ગેનીબેનનું નિવેદન વખોડ્યું. જ્ઞાનીબેને સંગઠન સામે પ્રશ્નો કરતા મનીષ દોશીની પ્રતિક્રિયા. કહ્યું કે જ્ઞાનીબેનનું નિવેદન તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પક્ષ વિરોધી સામે કડક કાર્યવાહી કરાશે. સક્રિયતાથી કામ કરનારને આગળ જવાની તક અપાશે. નીટની પરીક્ષાના પરિણામમાં કૌભાંડ થયાનો કોંગ્રેસનો આક્ષેપ. ગોધરામાં નીટ પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું હોવાના મનીષ દોશીએ લગાવ્યા આરોપ. શાળાના સંચાલક ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તપાસ રોકી દેવાઈ હોવાનું મનીષ દોશીનું નિવેદન. નીટ યુજી પરીક્ષાના પરિણામ પર કોંગ્રેસ નેતા કનૈયા કુમારે ભાજપ પર પ્રહાર કર્યા. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં યોગ્ય તપાસની માંગ કરી. નીટ પરીક્ષામાં 67 વિદ્યાર્થીઓ ટોપ કરતા ઉઠાવ્યા સવાલ. રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના ન્યાય માટે કોંગ્રેસના ધરણા. ત્રિકોણબાગમાં આજથી 3 દિવસ માટે ધરણા પર બેઠા કોંગ્રેસના નેતા. ધરણા પ્રદર્શનમાં 300 લોકોને હાજર રહેવાની મંજૂરી. રાજકોટમાં આગકાંડ મામલે તપાસનું ધમધમાટ. વધુ 2 વ્યક્તિ ક્રાઇમ બ્રાન્ચે કરી પૂછપરછ. ગેમ ઝોનમાં સાઉન્ડ અને પ્રોજેક્ટર ફિટ કરનારની પૂછપરછ. અગ્નિકાંડના સાક્ષી દક્ષ નામના બાળકની પણ પૂછપરછ કરાઈ. આગકાંડમાં એમડી સાગઠિયાએ એસઆઈટી સમક્ષ મોં ખોલ્યું. કહ્યું ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમોલિશન રોક્યું. ભાજપના 1 નહીં પરંતુ 3 થી વધુ પદાધિકારીઓના નામ પૂછપરછમાં ખુલ્યા હોવાનું સામે આવ્યું. ગોધરાના બામરોલી રોડ ઉપર આનંદ મેળાનું આયોજન. સોસાયટી નજીકના પ્લોટમાં મેળાનું આયોજન થતાં સ્થાનિકોમાં રોષ. ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિક સહિત અનેક સમસ્યાઓને લઈને રહીશોએ અધિક કલેક્ટરને આપ્યું આવેદન. પરમિશન રદ નહીં કરાય તો આંદોલનની ચીમકી. જૂનાગઢમાં મતગણતરીની બબાલમાં યુવકનું અપહરણ. પાડોશીએ અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ. સૂત્રાપાડામાં 5 શખ્સો સામે ફરિયાદ. આરોપીઓને કડક સજા આપવા પરિવારજનોની માંગ.
અમરેલી ધારીના જળજીવડી ગામ નજીક દીપડો પાંજરે પુરાયો. બાળકો પર હુમલાની ઘટના બાદ વન વિભાગે હાથ ધરી હતી કામગીરી. ગણતરીના કલાકોમાં જ સફળ ઓપરેશન કરી દીપડાને પાંજરે પુરાયો. અમદાવાદમાં ખાનગી કંપનીના નામે કરોડોનું કૌભાંડ આચરનાર 3 આરોપીઓ ઝડપાયા. બનાવટી કંપની ઊભી કરી 10 કરોડની ઠગાઈ આચરી. ફાર્મસી ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ. પોલીસે ફરાર મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી. અમદાવાદમાં પત્રકારની હત્યા કેસમાં 4 આરોપીની ધરપકડ. હત્યાનું કાવતરું રચવા અપાઈ હતી 2 લાખની સોપારી. પત્રકારની પત્ની અને મુખ્ય આરોપીના ભાઈ વચ્ચે સંબંધ હતો, જેની અદાવતમાં અપાયો હત્યાને અંજામ. રાજકોટ ફાયર ઓફિસર બીજે ઠેબાએ પોતાના હોદ્દાઓનો દુરુપયોગ કર્યાનું સામે આવ્યું. ભ્રષ્ટાચાર આચરી આર્થિક લાભ મેળવ્યો હોવાનું સામે આવ્યું. બીજે ઠેબા દ્વારા પોતાના તેમજ પોતાના આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું. દાંતીવાડાના પાંથાવાડાની શાળાના લાંચા કર્મીઓ ઝડપાયા. શાળાના આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા ઝડપાયા. શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાર્યવાહી. પાલનપુર એસીબીએ 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગરને મળશે નવા મેયર. ટૂંક સમયમાં મનપામાં થશે નવા હોદ્દેદારોની વરણી. 10 જૂને મનપા કચેરીમાં યોજાશે સામાન્ય સભા. મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન સહિતના હોદ્દેદારોની થશે પસંદગી. લોકસભાના પરિણામ બાદ ભાજપે શરૂ કર્યું પરિણામનું પોસ્ટમોર્ટમ. બૂથ પ્રમુખો પાસે થયેલા મતદાન અંગે માહિતી મંગાવી. ક્યાં ક્યાં બૂથોમાં ભાજપ પ્લસમાં અને માઇનસમાં છે તેની વિગતો મેળવવાની કરી કવાયત. વિધાનસભા દીઠ ડેટા એકત્ર કરશે ભાજપ. નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. દ્રૌપદી મુર્મુએ ભગવાન જગન્નાથની તસવીર આપી મોદીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું. 9 જૂને મોદી ત્રીજી વખત પીએમના લેશે શપથ. શપથવિધિ પહેલા નરેન્દ્ર મોદી લીધા અડવાણીના આશીર્વાદ. મુરલી મનોહર જોશીની સાથે પણ નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત. એનડીએ ગઠબંધનની બેઠક પૂર્ણ થયા બાદ કરી હતી મુલાકાત. ભારતના બંધારણને લઈને બાબા સાહેબ આંબેડકરનો આભાર વ્યક્ત કરતું ટ્વીટ કર્યું. લખ્યું, મારા જીવનની દરેક ક્ષણ ભારતના બંધારણના મહાન મૂલ્યોને સમર્પિત છે. બંધારણના કારણે જ મારા જેવા વ્યક્તિને દેશની સેવા કરવાની તક મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એનડીએની બેઠકમાં જેપી નડ્ડાએ કર્યું સ્વાગત. સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદીય દળની યોજાઈ બેઠક. પ્રધાનમંત્રીએ હોલમાં પહોંચી પીએમ મોદીએ ભારતના બંધારણને કર્યું નમન. બેઠકમાં જેપી નડ્ડાએ સંબોધન કરતા કહ્યું કે આપણે બધા આદરણીય પ્રધાનમંત્રીને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ. પ્રધાનમંત્રીના અથાગ પ્રયત્નો અને મહેનત દેશની સેવામાં સમર્પિત છે, જેના કારણે ભારત ઇતિહાસ રચી રહ્યું છે. રક્ષામંત્રી રાજનાથસિંહે સંબોધન કરતા કહ્યું કે પ્રધાનમંત્રીએ દેશને કરેલી સેવાની માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં થઈ રહી છે પ્રશંસા. ભારત ભાગ્યશાળી દેશ છે જેને નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે મળવા જઈ રહ્યા છે. ભારત સશક્ત તરફ આગળ વધી રહ્યો છે. રાજનાથસિંહના પ્રસ્તાવનું સમર્થન કરતા અમિત શાહે કહ્યું કે ફરીથી લોકસભા જીતવા બદલ સૌને હાર્દિક અભિનંદન. આ પ્રસ્તાવ દેશના 140 કરોડ લોકોના મનનો પ્રસ્તાવ છે. દરેક ખૂણેથી અવાજ ઉઠી રહ્યો છે. આગામી 5 વર્ષ માટે નરેન્દ્ર મોદીજી દેશનું નેતૃત્વ કરે. નીતિશ કુમારે પ્રધાનમંત્રીના કામોના વખાણ કરતા કહ્યું કે મોદીજીએ 10 વર્ષ દેશનો વિકાસ કર્યો છે. આગળ પણ બચેલા કામોને પ્રધાનમંત્રી મોદી પૂર્ણ કરશે તેવો વિશ્વાસ છે. હવે બિહાર અને દેશ ઝડપથી પ્રગતિ કરશે. ચોક્કસપણે બિહારના તમામ કામ થશે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે આજનો દિવસ દેશ માટે ખૂબ મહત્વનો. પ્રધાનમંત્રી મોદીના વખાણમાં કહ્યું કે તેમને દિવસ રાત કામ કરી દેશને નવી ઊંચાઈએ પહોંચાડ્યો. મોદીજીએ દેશને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી. ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રીની લીડરશિપ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. ભારત માતાના જયકારા સાથે પ્રધાનમંત્રીએ સંબોધનની કરી શરૂઆત. કહ્યું કે આ મારા માટે ભાવુક કરનારી ક્ષણ છે. લાખો કાર્યકર્તાઓએ દિવસ રાત મહેનત કરી. દેશ ચલાવવા માટે સર્વનો મત જરૂરી હોય છે. આ સૌથી સફળ ગઠબંધન છે. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા વધ્યા. કોડીનારમાં સિંહ પરિવારની લટારનો વિડીયો થયો વાયરલ. પાણી અને ખોરાકની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારમાં દેખાતા ભયનો માહોલ. બનાસકાંઠાના શિયા ગામમાં એક વૃદ્ધની અનોખી ભક્તિ. 65 વર્ષીય ભક્ત તપતી રેતીમાં પોઢી અને કરે છે ભગવાનની માળા. સૂર્યદેવ તરફ નજર રાખી રામાપીરની માળા ફેરવતા વૃદ્ધની ભક્તિ બની ચર્ચાનું કેન્દ્ર. વડોદરા મનપાના કાઉન્સિલર પાણીમાં પડ્યા. પાણીમાં ફૂલ પધરાવતા જતા કાઉન્સિલર લપસ્યા. કાઉન્સિલર જ્યોતિ પટેલ સાથેની આકસ્મિક ઘટનાનો વિડીયો થયો વાયરલ. રાજ્યના સૌથી મોટા માછીમારી વેરાવળ બંદર પર બોટનો લાગ્યો ખડકલો.
ચોમાસાનું આગમન થતાની સાથે માછીમારોએ સિઝન સમેટી હવે 2 થી 3 મહિના સુધી સિઝન બંધ રહેતા કાંઠે બોટ લંગારાઈ માછીમારોએ બોટ રિપેરિંગનો ધમધમાટ શરૂ કર્યો. અમદાવાદમાં મણિનગરની સંકલ્પ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા. ખાદ્ય ઢોસા અને ઉત્તપમ પીરસાતા ગ્રાહકે કરી ફરિયાદ. તપાસમાં રેસ્ટોરન્ટમાંથી અનેક અખાદ્ય વસ્તુઓ મળતા 10,000નો દંડ ફટકારાયો. ટામેટા ચટણી સહિત વાસી જથ્થાનો કરાયો નાશ. પાલનપુરમાં કોલેરાગ્રસ્ત વિસ્તારની ધારાસભ્ય લીધી મુલાકાત. પાણી સપ્લાય કરતા 2 બોર બંધ કરવાનો લેવાયો નિર્ણય. ખાણીપીણીની લારીઓને બંધ કરવાનો પણ લેવાયો નિર્ણય. વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વરસાદ. કપરાડા સહિત અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદથી ઠંડક. વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા. સાપુતારામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. સાપુતારામાં ભારે બફારા વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરના અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી. 15 જૂન આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ. કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની પણ આગાહી. 8 જૂને છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી. વલસાડ, તાપી, દમણમાં થઈ શકે છે વરસાદ. 9 જૂને ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી. 10 જૂનથી વરસાદની ગતિ તેજ હશે. પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં થઈ શકે છે ધોધમાર વરસાદ. વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની આગાહી. ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ હળવા વરસાદની આગાહી. રાજ્યમાં ખેડૂતોના હિતમાં સીએમએ કર્યા નિર્દેશ. ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ, દવા મળે તે સુનિશ્ચિત કરવા આપ્યા નિર્દેશ. રાજ્યકક્ષાની 19 ટીમો રાજ્યભરમાં કરશે ચકાસણી. 2 દિવસ માટે 19 ટીમો ચકાસણી ઝુંબેશમાં જોડાશે. ધોરાજીના ભાદર 2 ડેમમાં છોડાયું સિંચાઈનું પાણી. 140 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવતા ખેડૂતો ખુશ. કપાસ, મગફળી, સોયાબીન સહિતના વાવેતરને થશે લાભ. બોટાદની બેંક ઓફ બરોડામાં ખેડૂતોએ કર્યો હોબાળો. 6 મહિનાથી ખેડૂતોને નથી અપાતું પાક ધિરાણ. બેંક મેનેજર અને સ્ટાફ ગેરવર્તન કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. 7 દિવસમાં પાક ધિરાણ નહીં અપાય તો ઉપવાસ પર બેસવાની ખેડૂતોની ચીમકી. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલની સમયસર સફાઈ કરાવવા માંગ ઉઠી. જર્જરિત અને બિસ્માર કેનાલો ખેડૂતો માટે અભિશાપરૂપ સાબિત થઈ. બિસ્માર કેનાલમાં ઠેર ઠેર બાવળ ઉગી નીકળતા ખેડૂતોમાં રોષ. સિંચાઈનું પાણી ન મળતા પાકને નુકસાન પહોંચતું હોવાના ખેડૂતોના આરોપ. ડાંગ જિલ્લામાં ચોમાસામાં નદી નાળા સહિતના સ્થળો પર કોઈપણ પ્રવૃત્તિ ન કરવા સૂચના. જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ. નદી, સરોવર અને ડેમ પર થતા અકસ્માતો ટાળવા કલેક્ટરનું જાહેરનામું. સુરતમાં પાલિકાની એનઓસી અને બીયુસીની કામગીરીનો વિરોધ. ટેક્સટાઇલ માર્કેટને મરાયેલા સીલ મુદ્દે હોબાળો. વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. વડોદરાના અલમાસ માર્કેટમાં વેપારીઓએ મચાવ્યો હોબાળો. સીલ મારવા ગયેલી પાલિકાની ટીમ સાથે વેપારીએ કરી તકરાર. વેપારીઓએ પોલીસની હાજરીમાં જ 2 કલાક બજાર માથે લીધું. નદીમાં નાહવા પર પ્રતિબંધ મુકાતા વડોદરાના દુકાનદારોમાં રોષ. નર્મદા, મહી નદી કાંઠાના 23 સ્થળો પર પ્રતિબંધ મુકાતા વિવાદ. નદીમાં નાહવા પર પ્રતિબંધ મુકાતા દુકાનદારોને લાખોનું નુકસાન. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીની વિવાદિત પોસ્ટથી ગરમાયું રાજકારણ. ગમે તેટલું સારું કામ કરો, કેટલાકને કંઈ પડી નથી તેવું લખાણ લખ્યું. નવો રોડ શ્વાન બગાડતો હોય તેવી તસવીર પણ કરી શેર. વિવાદ વકરતા રત્નાકરે પોસ્ટ હટાવી. ઉપલેટાના નીલાખા ગામની મહિલાઓએ ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને મારનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી. વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. ડાંગના કલમ વિહીર ગામના લોકો કુવાનું દૂષિત પાણી પીવા મજબૂર. 2 મહિનામાં અનેક રજૂઆત છતાં તંત્રના આખાડા કાન. જાડી ચામડીના અધિકારીઓને નથી ગ્રામજનોની ચિંતા. રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ, તેને લઈ ઉઠ્યા સવાલ. વર્ષોથી અંધારામાં રહેલા ડામરકા ગામમાં થયું અજવાળું. વર્ષોથી ગામમાં લાઇટ ન હોવાનો ન્યૂઝ 18 ગુજરાતી રજૂ કર્યો હતો અહેવાલ. ન્યૂઝ 18 અહેવાલ બાદ ડામરકા ગામમાં વીજ પુરવઠો પૂરો પાડવા તંત્ર જાગ્યું. ઘરે ઘરે મીટર લગાવવાથી લાઇટ આવી જતા ગામમાં અજવાળાની સાથે સ્થાનિકોના ચહેરા પર સ્મિત પથરાયું. ગામ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. ડામરકા ગામના લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો નહોતો આવ્યો ઉકેલ. બનાસકાંઠા લોકસભા બેઠકના વિજેતા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનું અબાસણા ગામે ભવ્ય સ્વાગત કરાયું. જ્ઞાનીબેન ઠાકોરે જન્મભૂમિને નમન કરી અને પિતાના આશીર્વાદ લીધા. ગામજનોએ જ્ઞાનીબેન પર વાહલ વરસાવી ઘોડા પર બેસાડી વિજય સરઘસ કાઢ્યો.
ગેનીબેન ઠાકોરના નિવેદનથી સંગઠનમાં નારાજગી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેનીબેનના નિવેદનથી નારાજ. પોતાના દમ અને સમાજની તાકાત પર ચૂંટણી લડ્યાની ગેનીબેને કરી હતી વાત. ભરતસિંહ વાઘેલાએ ગેનીબેનનું નિવેદન વખોડ્યું.